આવા ઝીણા ઝીણા લાકડા હોય ને તો એ ચૂલામાં હળગસ બેટા જીવું અરે લે બાપુ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ઝાઝાટ સમયે દેખાણા હો તમે તો. આ તમને છે ને તમારી દીકરીની યાદ ન આવતી તો જોઈ લીધું. અરે ના ના બેટા, દીકરીની યાદ ન આવે તો કોની આવે? આ જોની તારી યાદ આવી એટલે તને મળવા હું અહીંયા આવ્યો. બાપુ હા તમે છે ને હમણાંથી બહુ દુબળા પડી ગયા છો. આ ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા લાગતા. ના ના, બધું ભગવાનની દયા છે ને સારું છે. અને હું આ બાજુથી નીકળ્યો તો ને તો મને એમ થયું કે ભલે ને મોઢા ભેગું મોઢું મારી દીકરી જીવું ને હું મળતો હતો. હા તમે છે ને કઈક હમાસાર બમાસાર દેવડાવ્યા હોત ને તોય ઘરે કઈક રસોઈ બસોઈ બનાવી રાખત હે. આ સીધા અહીંયા વાડીએ આવી ગયા. ના ના બેટા, એમાં અન્ન પાણીનું શું હોય? ભગવાને જે આપણને દીધું ને એ આપણે ખાઈ પીને મજા કરવાની હોય. અને બેટા મારે એટલી બધો ટાઈમ નથી કે હું અહીંયા રોકાવ ને બપોરા કરું. પાછું જો બપોરા કરે ને અહીંયા તો દી આચમાની બસ સુકી જાય ને તો મારે 3 ગાવ હાલીને જવું પડે. હા તે તમે ક્યાં બહાર બેઠા છો હે? આ તમારી દીકરીનું જ ઘર છે, રોકાઈ જવાનું એમાં શું છે? અને આમે અમારા લગ્ન જાય ઈ વરાના તમે કોઈ દી રોકાવા આવ્યા છો કોઈ દી? બટા તારી વાત હાસી છે, પણ હવે છે ને બાપ હોય ને એ દીકરીની ઘેરે ક્યારેક ક્યારેક આંટો વીટો આવે ને એ સારું લાગે. એમ દીકરીઓની ઘેરે બાવતરને રોકાવાય નહીં. તું મારી દીકરી છો, મારે ઘેર તું રોકાવા આવી ને એ સારું લાગે બટા, પણ મારે તારી ઘેર નો રોકાવાય. બાપુ હા તમે છે ને આવી બધી વાતો પકડીને હાલો છો ને એમાં જ આગળ નથી વધી શકતા. આ ટીવી માં ને એમાં જોવો હે કેવું સારું સારું શીખવા મળે. જો બેટા એ બધું છે ને ફેશનેબલ જમાના કહેવાય અને આપણે સાદા માણસ કહેવાય. આપણી સંસ્કૃતિ આપણે જાળવી રાખવી પડે તો જ આપણે છે ને સમાજમાં માન ભેરા રહી. હા હા વાંધો નહીં, મને ખબર છે તમે છે ને કોઈ દી મને પૂગવા જ નહીં જો. એ બધું તો ઠીક છે, વાતું તો ચા કરશે, પણ આ જમાઈ ક્યાંય દેખાતા નથી. લે આ હામે કામ કરે છે જો. હા ઓય તમને કહો અહીંયા હાલો. એ હું કામ છે? અરે બાપુ આવ્યા છે, અહીંયા આવો. એ આવો. હા ને અમાર કાનનું ઓછું થઈ ગયું છે થોડું. ના ના બેટા એવું નહીં, વાડીની ઓઇલ પાસે ને એટલે એવું એને નો સંભળાણું હોય. આ તો તું એને કહે છે તો નાના છે, કાનનું ઓછું તો મારી જેવાને થઈ જાય. રેવા જોન બાપુ આ બહુ ઉપરાણું લ્યો માં નગરવાડી પાસે ક્યાંય ફૂલાવ સકલીએ સડશે. લે આવો આવો. રામ 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 રામ. અરે સુખી રહ્યો સુખી રહ્યો. આ અચાનક જો ને અહીંથી નીકળ્યો તો એમ થયું તું કે તમારા હાલચાલ પૂછતો જાવ, ખબર અંતર પૂછતો જાવ. અરે અમારા ભાઈ એવા ક્યાંથી તમે અમારા હાલચાલ પૂછવા આવો? આમે છે ને અમારા લગ્ન છે ને ત્યાર પછી તમે આ વાડીએ જ આવો ને કા કેડે મળો ને આવી રીતે જ આવો છો, કોઈ દી ઘરે તો આવતા નથી. મેં ઈજ કીધું બાપુને. બોલો બાપુ આજ આવ્યા છો ને તો ખાઈ પીને નિરાંતે જાજો હે. ઠીક ઠીક વાંધો નહીં, પણ આ હું તમે આ ડુંગળી કરી છે? હા ડુંગળી કરી, પણ આ જો માવઠું છું ને હંધુય પલ્લી ગયો. તો વરો સારું નથી એમ ને? ઠીક ઠીક, આ ઉપરવાળાની મહેરબાની, થોડું ઘણું થયા કરે બધું. કા વરસ તો બહુ સારું થયું છે બાપુ, આમ ગણો ને તો. જમાઈ હું હાસું કહું, તમને થોડું કડવું તો લાગશે. અરે બાપુ તમે કયો એમાં થોડું કડવું લાગે? તમે તો મારા બાપ ઠેકાણે છો. કયો કયો તમ તમારે. તો છે ને સાંભળો, આ મહેરબાની છે ને ઉપરવાળાની નથી, મહેરબાની તમારી ઉપર તમારા બાપની છે. મારા બાપની મહેર તમે કેવા હું માંગો છો? એટલે કેવા હું માંગો એટલે હું મને ખબર નહીં હોય? અરે આખા જગતને ખબર છે, આખા સમાજને ખબર છે કે તમે છે ને બેય માણસ તમારા બાપની મોઢે ખોટું બોલી બોલીને તમે કેમ રૂપિયા પડાવો છો, વાતું કરો છો. વરહ નબળું છું છે, ડુંગળી પલ્લી ગઈ, આ તમારા ઠાટ મારતા જોવો. આ ભાઈ વાહ, આ બટા મંગળસૂત્ર હમણાં કરાવ્યું લાગે. બાપુ આ તો નબળા વરહ થાય એમાં 2 તોલાના મંગળસૂત્ર થાય. આ તારા કપડા ને આ કડલા ચાંદીના, વાહ ભાઈ વાહ. ભગવાન કરે નબળા વરહ બધાને આવા જ છા કરે. જો એવું કઈ નથી, આ તો બાપુ છે તો મારા કામમાં એના પૈસા ન આવે તો કોના કામમાં આવે? તમે કયો લ્યો. હા અને આમે બાપુ હાસુ કહું ને, આ નાનું મોઢું ને મોટી વાત, આ તમારે છે ને હમુકનું તમારી દીકરીનું જમાઈનું જોઈને આંખો ટાઢી કરવી જોવે. આવા બધા મેણા ટોણા ન મારવાના હોય. અરે બટા આંખો ટાઢી કેમ કરવું? તમે આ જે કઈ કરો છો ને એ ખોટું છે, વ્યવહાર બારું છે. તમે મહેનત કરીને કમાઈને 2 પૈસા તમ તાર ભેગા કરો. મારી આંખો હું મારો આત્મા હું ટાઢો થઈ જાય. અમે ગમે ઈ કરવી, તમારે અમાર ઘરનો વહીવટ કરવાની જરૂર નથી બાપુ. જો તારા બાપુ છે એમ નો કહેવાય. આમ જોવો બાપુજી, તમે મારા બાપ ઠેકાણે છો, પણ આમ જોવો આ મારા બાપના રૂપિયા છે હે, ઈ મારા કામમાં નહીં આવે તો કોના કામમાં આવશે? આમે હું એકનો એક દીકરો છું ને. ઈ વાત હાસી કે બાપની કમાણી દીકરાને કામ લાગે, પણ સને જમાઈ ઈ હારા ખાતે હોય ને તો કામ. પણ તમે જે કરો છો ને ઈ રસ્તો ખોટો છે. તમારા બાપુને તમે ખોટું બોલી બોલીને તમે રૂપિયા હું કામ પડવો છો?
શું કે ખોટું બાપુજી, એવું કાંઈ હોય નહીં. આ મારા બાપુ જેટલી ઉપજ લાવે છે ને એ 2 જણા થોડા ખાઈ જવાના છે, મારી બેન ને મારા બાપુ. આ વૈદ્યા અમે 2 જણા નોખા રહી છીએ એટલે મારા બાપુની જવાબદારી આવે હો. એની પાસે પડ્યું હોય ને એ બધું અમે લઈ આવીએ, બીજું કાંઈ છે નહીં આમાં અહીંયા નવીન. એટલે હું આમ હાથ લાંબા હોય તો હું વાડીમાં ભરાવવાના હોય? મારી એક વાત સાંભળજો, કુદરતના ઘરનો ન્યાય છે કે જેવું તમે વાવશો એવું તમારે લણવું જોશે. તમારા બાપુને તમે નીતિથી કામ કરીને કમાઈને 2 પૈસા દેહો તો જ કાલે તમારા સંતાન તમને કમાઈને 2 પૈસા હાથમાં દે. નકર તમારા સંતાન તમારી હારે હાથી હવાયું ભૂંડું કરશે, પછી તમારે ક્યાંય બોલ્યા જેવું નહીં રહે. અમારે સલાહ નથી જોતી, સાથ જોતો છે. બોલો આપવો છે? નહીં, આવા હરામના કામમાં ને ખોટા કામ કરવામાં હું કોઈ દી તારો સાથ નહીં આપું. મારે આવા મેણાના ભાગીદાર નથી થવું. જોની બાપુ, આ તમે વાડીએ ઠેઠ આવ્યા છો તો ઘર આ ઘેરું છે, જો અહીંયા 2 ડગલે છે ઘર. હે આ આમ વાતું સીતું તો છા કરશે. આ તમે કીધું ને એમાં કઈક હોશિયાર કરશું. ઘરે હાલો ચા પાણી પી હાલો. ના ના, જેથી તમે 2 જણા ઈમાનદારીથી નીતિથી કામ કરીને મને એક રકીબી સાહું એક પોગળો પાણી પાહું ને તોય મને હાલી જાહે. બાકી અનીતિનું મારે ટીપું પાણી અને એક સાંટો સાય નો હાલે. સીતારામ 2 માણસને તો પછી તારા બાપુ આખી જિંદગી આપડા ઘરની ચા પી રહ્યા. એ હારું, હા કેટલું લપ કરીને ગયા હે, માથું દુખવાડી દીધું મારું તો. હું હાજો હારો કામ કરતો તો ન્યા તે બૂમ મારી. એ સાંભળે છે, કાનનું મોડું થઈ ગયું છે, મારા બાપુ આવ્યા. સોયટી પડી થી કઈ મને શું ખબર હોય કે મારા બાપુ એ ભાષણ દેવા આવ્યા એમ. સહકાર દેવો ને સલાહ દે નીકળી. હું જાઉં છું પાછો. હે ભગવાન, આ ઉંમરે બહુ બાપુ હંધુ કામ પતી ગયું લાગે છે, આરામથી બેઠા છો. અરે બેટા, કાંઈ કામ પચ્યું નથી. હવે છે ને મારાથી આ ખેતીનું કામ નહીં થાય. કેમ આમ બોલો છો? એટલે કઈ થયું છે બાપુ? આમ ઉપાધિ કઈ વાતની સહી કયો ને. ઉપાધિ બેટા એકે વાતની નથી, અને જે ઉપાધિ છે એની તો તને તારા ભાઈ અને ભાભીની ખબર છે. પણ મારી હવે ઉંમર થઈ ગઈ છે ને એટલે નથી કામ થતું. હવે મારાથી વાડીએ નહીં આવે. બાપુ આટલી આમથી વાત હે? આ વાત તો તમારે મને આમ છે ને ખુશી ખુશી કહેવાની હોય, કેમ કે આટલી ઉંમર થઈ તોય મારા બાપુ વાડીએ આવે, દાળી કરે, હંધુય કામ કરે અને અમારું ગુજરાન કરે છે. તે હવે અમારી કઈક ફરજ આવે કે ન આવે? બેટા તારી હું ફરજ આવે? તું એકલી કેટલું કામ કરે? ઓલો હરામ નોખો રહેશે, એની ઉપાધિ હોય ને, એક વખત કામ થાય ને એની ઉપાધિ. બાપુ તમે મને શું સમજો છો? હા તમે છે ને મને દીકરી નહીં પણ તમારો દીકરો સમજો. ભલે એ તમને કામ ના આવે પણ એટલું યાદ રાખજો, જ્યાં જ્યાં જરૂર પડી ને ત્યાં હું તમને હંમેશા આગળ ઊભી રહેલી જોવા મળીશ. તારી વાત સાચી છે બેટા, પણ તું એકલી વાડીએ આવે તો તને આવવા ન દેવાય. અને તારી હારી વાડીએ આવું એવા મારા ટાટિયા આવે, કામ નથી કરતા તો શું કરવું? એક વાત કહો તો બાપુ, આ અત્યારે હું આવી હે તે એકલી જ આવી ને કે તમે મને ઘરેથી લેવા આવ્યા પછી હું આવી? હવે મને એટલી તો ખબર પડે છે કે ઉંમર જાતા એક સમય એવો આવે ને કે હંધોય કામ ધંધો આપણે સંભાળવો પડે. અને હવે તમારી ઉંમર થઈ છે, હા તો હા ભાઈ એવો છે કે તમને આ ઉંમરે કામ કરવા દેશે. બાકી જો મારામાં એટલી તેવડ હોત ને તે તમને બેઠા બેઠા જ રોટલા ખવડાવે. બાપુ તારી વાત સાચી છે બેટા, તું એકલી જ વાડીએ આવી છો ને એટલે જ મારો જીવ ન રહ્યો ને. મને એમ થયું કે સોડી એકલી વાડીએ ગઈ છે તો હું હળવું જાઉં, પણ મારા પગ હવે બહુ દુખે છે ને તો હવે હું વાડીએ નહીં આવી શકું અને તને એકલી મોકલી નહીં શકું. શું કામ નહીં મોકલી શકો? હું તો આવીશ અને કામ કરીશ. મેં તમને કીધું ને તમે મને તમારી દીકરી નહીં પણ દીકરો સમજો. હંધાય કામ મને આવડે તો છે, આ પહેલેથી કામ કરવામાં ઠડાયેલા છીએ. હા એ વાત અલગ છે કે હંધુય પેલા તમે સંભાળી લેતા હતા, પણ હવે થોડો થોડો છે ને બોજો અમારી ઉપર નાખશો ને તો અમને કઈક આવડવા મળશે. સારું બેટા, હાલ હવે ખાવા ટાણું થઈ ગયું છે, ઘરે આવીને રોટલા બનાય તો રોટલા ભેળા થાય. આવી રીતના નહીં, થોડાક આમ છે ને ઉત્સાહમાં બોલો તો જ આવીશ, બાકી આવવાનું જ નથી થતું આશે તો. એ હારું, બસ હાલ. આખોથી થાકી કામ ક્યાં ભટકમાં જરા એમ ન થાય કે લાય આ વાડીએ શું તો જરા કામ કરાવું પત્નીને. જ્યાં હોય ના રખડતા જ હોય. આ શું છે બધું? મારી જીવલી શું કરે? હું બેહી જાઉં, તું બી લે આમ ઊભા થાવ તો
થાવું બા હું આ થાકી કામ કાજ કઈ કરવું નથી ને બા આખો દી બેઠું રહેવું. હા તમને ખબર છે હું કેટલું કામ કરીને આવી વાડીમાં. હું થાકી ગયો એટલે બેહી ગયો. હાલીને આવ્યો કે નહીં ઘરે? બસ આ ઘરેથી હાલીને આવ્યા એટલે અમે થાકી ગયા અને અમે અહીંયા રાત દી કામ કરવી. હા અમે કીધું તમને કોઈ દી કે આજ તો હું થાકી ગઈ છું હે આજ ઘરે આવીને રસોઈ નહીં કરું એમ કીધું ક્યારે? બસ તું છે ને મારી યાર બાંધવાનું રહેવા દે. આ તમે છે ને બાંધવાનું ઊભું જ કરો છો જ્યારે હોય ત્યારે. એમ હું નથી કહેતો. મારી વાત સાંભળ. આ તું મારી યાર બાજ નહીં ઘરે બાજ તો સારું લાગે. આ તો મીઠી બાંધણ તો છે ને બે જણા વિશમાં હાઈલા જ કરે. પણ હું કહું તને જો કોણ બરો સારું છું છે હા હો ખબર છે ને તને? એ વાત સાચી તમારી. તમને એવું નથી લાગતું કે પણ વરહ હારું થયું છે તો થોડો ઘણો આપણે હાથ મારવો જોવે વરહ ઉપર? પણ ઈ જ કહું છું અમારા છે ને જમણા હાથમાં બહુ ખંજવેળ આવે છે એટલે જ તારી પાસે દોડ આવ્યો હું. એટલે જ કહું છું. તો હા આવા હારા કામમાં કઈ મુહૂર્ત ન જોવાના હોય હો. તો પછી બાપુ પાસે જા ને રૂપિયા લેતી. હું શું કરવા જાઉં? આ તમારે જવાનું હોય. તમારો બાપ છે મારો નહીં. કાલ સવારે મરી જાહે ને સમજો હું તો હું કહું તમને કહું હા એની જમીન બમીન ને જે કઈ પણ હોય ને એને સહી સિક્કા લઈ જ લ્યો. વાંધોય થઈ જાહે પણ અટાણે વર હારું થયું છે ને ઈ આપણે રૂપિયા કેમ કઢાવવા ને એ વિચાર કર. આ બેન પાસેથી કઢાવતા તને આવડે છે કે નથી આવડતું ઈ કેમ? જો હા હું હંધાઈમાં પડું પણ પેલા છે ને તમારા ઘરનો મામલો કહેવાય એટલે તમારે પડવું જોવે. હા બાપુ ય તમારા ને બેન ય તમારી. મારે તો છે ને નાતે નેડો નહીં. હા તો ઠીક છે વળી તમારે લગ્ન કરાવી દીધા હવે ભાઈના ફૂટા. એમાં હું છે ખબર આ તારી બુદ્ધિ છે ને મારી કરતા બહુ સારી છે. આ તું મારી યાર જેમ બાજશો ને એમ ઈ શેતાની બુદ્ધિ તારી થોડી દોડાવી ને તો રમલી તને પૈસા આપી દે. પણ હું શું કહું આપણે બે 50% કામ કરવી તો બે ભેગા મળીને કામ કરવી હે. હા તો કાંઈ વાંધો નહીં. હા. એમાં શું છે મહેનત મારી અને બુદ્ધિ તારી. હા હા કારણ કે મને લાગે છે કે છે ને આ બુદ્ધિ તારામાં થોડીક મારી કરતા વધારે છે. એ વાત તો તમારી હાચી એકદમ હાચી. હું શું કહું છું હા બાપુ આગળથી ને બેન આગળથી પૈસા કઢાવવા હોય ને તો કઈક બીમારીનું બહાનું કે પછી આપણે ઓણ કઈ કામ નથી ને ભીખ માગવી સવી ને ખાવા ખીચડી નથી એવા બધા રોદડા રોવાના. એટલે છે ને ફટફટ બંડલોના ઘા કરશે. શું કેવું તમારું? જો હું એટલે જ કહેતો તારામાં બુદ્ધિ કેટલી સારી. હા હા ઈ તારી વાત સાચી છે. તો પછી છે ને આજ કરજો ના જાય હા શું કહેવાય એવું લાગે ને તો આંખમાં મરચું નાખીને જાયજો પણ રોજો ખરા. અરે રોતા તો મને બહુ સારી રીતે આવડે. આ તું જ્યારથી મારી હારે પરણીના ઘરમાં આવી ને એટલે તું પીલુડા પાડશો ને હું શીખી ગયો છું હે ને. કારણ વગર પીલુડા પાડતા મને બહુ આવડે. તો બસ આ તારે કઈક લેવું હોય તને ખબર ને કેવા પીલુડા પાડે એટલે હું લઈ આવી દઉં હે ને. આ તમારા બાપનું ને બેનનું સંભાળ. આ મારું કહેવાની જરૂર ન થો તમારે. આ બોલાઈ ગયો આ સાંભળાની જીભ કેવાય કારક કારક વળી જાય. આવું બધું બહુ બોલાઈ જાય. જ્યારે બોલવાનું આવે ના તો જીભડો સિવાય ગયો હોય. તું સોને મારી હારે આ જ્યાં મારો જીબડો સિવાય જાય ને ત્યાં તારો જીબડો બહાર નીકળે જ છે ને. હા ઈ તો છે જ તે ને. હા આમથી કઈ શું કહેવાય હા જન્મની સુખ દુઃખની સાથી તાર પત્ની નથી કહેવાતી હે. એટલે તારી હારે હાથ જન્મ હતી એટલે અરે હારું હે ભગવાન તારો કોકો બાબારો આ ખોટા છે ને હાથ જન્મ હતી આવડી આજ પત્ની દેજો બહુ સારી છે બિચારી. નાટક હું કરવાનું કહું ને એમ જ કરે છે. હે ભગવાન મારે કાઈ નથી કેવું. આ નાટક કરવાનું બંધ કરો અને જાઓ તમારા બાપને બેન આગળ ને રૂપિયા કઢાવો જાઓ. ગમે એમ થાય રૂપિયા લઈને ઘરમાં કરજો નકર હાંજનું ખાવાનું નહીં મળે. તારે આવવાનું છે હાલ ભૂલી ગઈ 50% હાલો ચાલ. ખાઓ પેલા તમે મોય. લે બાપુ હા બેટા. આજે તમારી તબિયત કઈ વધારે ખરાબ લાગે છે? હા બેટા જો ને હવે મને એવું લાગે છે ને કે મને સારું નહીં થાય. હે ભગવાન આ દર વખતે છે ને ઊંધું ઊંધું બોલે છે. હું કામ આવું ઊંધું વિચારો છો? સારું થઈ જાહે. પેલી દવા લાવી તે લીધી તમે? અરે બેટા આ પનની પીડા જેવી છે તો નો બોલવું હોય ને તોય બોલાઈ જાય. આ દવા હવે કાંઈ અસર કરે એમ નથી. સો બાપુ તમે છે ને આવી બધી વાત ન કરો. તમને ખબર છે ને મારે ખાલી એક તમારો જ સહારો છે અને તમે આવું બધું બોલશો ને તે હું ક્યાં જઈશ? વાત સાચી છે દીકરી. હું જાણું છું કે તારે મારો જ સહારો છે
પણ ગમે એ માણસ હોય, ઉંમર થાય એટલે એક દિવસ તો જવાનું જ છે ને. શું બાપુ, હસી કહું છું, હવા વેણ છે ને નો કાઢો. અને તમને આટલી બધી તબિયત ખરાબ લાગતી હોય ને તે હું પાછી સામેથી દવા લઈ આવું, એ એક હસી લઈ લ્યો. બેટા અફસોસ તો એ વાતનો છે કે જો બોલો નાલાયક નોખો નો રહેતો હોત ને તો મારા ગયા પછી તારો સહારો બને. પણ હવે મને એ વાતની જ ઉપાધિ છે કે તું કોના સહારે જીવીશ. તમે આવું બોલો છો હું કામ? અને આવી બધી છે ને ઉપાધિ નો કરો. એનું જોવે છે ને આપણે અત્યારે આપણું કરી ખાવું, એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી. તમે હોઈ જાવ શાંતિથી. શું થાય છે બાપુ? બેટા હવે મને લાગે છે ને કે મોટા દવાખાને જવું જોઈએ, નકર મને નહીં સારું થાય. થોડાક રૂપિયા હારી લઈ લે અને આપણે દવાખાને જાય. એક કામ કરો બાપુ, પહેલા તો તમે હોઈ જાવ, આરામ કરો. કેમ કે દવાખાને તો હું તમને લઈ જાઉં, પણ રૂપિયા જ નથી. તે રૂપિયા ક્યાંથી લાવું બાપુ? અરે બેટા વણ તો સારું વરસ થયું છે ને. હા, પણ ભાઈને જરૂર હતી ને, તે એને બધા પૈસા દઈ દીધા મેં. પણ તમે સરાય ઉપાધિ ના કરતા. હું છે ને કઈક બાપુ, બાપુ શું થાય છે? બાપુ, 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 બાપુ હવે હવે હું કામ આવ્યો છે તો અહીંયા? હે, જો આવ્યો છે કે બાપુ જીવે છે કે મરી ગયા છે? થયું પણ બાપુને કે તો ખરા બેન. એક દીકરા હોવાને નાતે તારી એ ફરજ હતી કે બાપુની ઉંમર થઈ છે તો તું એનો સાથ દે. આટલો આમ તો હતો ને ત્યારથી બાપુએ તને આટલી વસ્તુની ખોટ નથી પડવા દીધી. આટલા દીવથી બાપુની આટલી ઉંમર હતી એમ છતાં એ ડાળી કરતા ખેતરે ત્યારે તને વિચાર નો આવ્યો હે કે આપણે બાપ પાસે જઈએ? આ મરણ પછાડીએ બાપ પડ્યો ત્યારે તને વિચાર આવ્યો કે લાવ જરીક જઈને જોઉં તો કરી મારા બાપને હવે મારી કઈ જરૂર છે કે? બાપુને દવાખાને તો લઈ જવા હતા. નાલાયક, દર વખતે મેં તને પૈસા લીધા છે. ક્યાંથી લઈ જાઉં? હે, ક્યાંથી લઈ જાઉં બાપુને દવાખાને? સાચી વાત છે તારી બેન. જો કદાચ તારી પાસે મેં પૈસા ન માંગ્યા હોત ને આજે કદાચ આપણા બાપુ જીવતા હોત. એટલે તું કેવા હું માંગે છો? ભાઈ તને છે ને છેલ્લી વાર કહું છું, જે વસ્તુ હોય ને શોખ પાડીને બોલ. બાકી આજે છે ને મને બાપુની કસમ છે, હું તને જીવતો નહીં મૂકું. બોલ ને મોઢામાંથી. બાપુના પ્રાણ ગયા છે ને અમારા લીધે જ ગયા છે. અમારે પૈસાની જરૂર ન હોય તો અમે તારી પાસેથી લઈ જતા હતા બેન. શું? એટલે આ વખતે તારે પૈસાની કોઈ જરૂર નહોતી અને મને એમ થયું કે બિચારા મારા ભાઈ અને ભાભી આટલી પીડા બસે તે મેં બાપુનું નો વિચાર્યું ને તને પૈસા દઈ દીધા અને તે આ કર્યું. તારે જરાય શરમ ન આવી? તું જરા કલંક છો, કલંક તારી લીધે થઈ આજે મારા બાપનું જીવ ખૂટાઈ ગયું. માફ કરી દે બેન. તું છે ને અહીંથી જતો રે ભાઈ, મારે તારું મોઢું ય નથી શું. બાપુ કોની હકે ને તો તમારા દીકરાને માફ કરી દેજો.